જેતપુર શહેરમાં નગરપાલિકાના નધૈયાત તંત્ર પાપે રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને કારણે ઢોરની ઢીકે ચડી લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજા પહોંચવાના કિસ્સા છાશવારે બની રહ્યા છે। આ ગંભીર બાબતની અગાઉ ગુજરાત હાઈકોર્ટ પર નોંધ લઈ રેઢિયા ઢોરને પકડવા માટે આદેશ કર્યો હતા, પરંતુ હાઈકોર્ટના આદેશને પણ નગરપાલિકાનું તંત્ર ગણકારતું ન હોય તેમ મૌન સેવીને બેઠું છે। જેતપુર શહેરમાં તીનબત્તી ચોક, મુખ્ય બજાર, એમજી રોડ, શાક માર્કેટ, બોખલા દરવાજા, ધોરાજી રોડ, જુનાગઢ રોડ તેમજ અમરનગર રોડ પર ખૂટિયા સહિત 20 થી 25 ઢોરના ટોળા રસ્તા ઉપર અડીંગો જમાવીને રખડતા હોય છે। ઘણા વખત ચાર રસ્તા પર આખલા યુદ્ધ થતા નાગરિકો અડફેટે પણ ચડતા હોય છે। આવા ભૂતકાળમાં બનેલા બનાવોમાં 3 થી 4 વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે। તેમ છતાં નગરપાલિકાના તંત્રના અધિકારી કે પદાધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી। ઢોર પકડવા માટે હાઈકોર્ટ સખત પગલાં ભરવા આદેશ કર્યા છે, તેમ છતાં શહેરમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ ઢોરનો ત્રાસ ઘટવાને બદલે દિન પ્રતિદિન વધતો જાય છે। તેમાં પણ વાહનો અને લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતી મુખ્ય બજાર અને અન્ય મુખ્ય માર્ગો પર રખડતા રેઢિયા ઢોર અડીંગો જમાવીને બેઠા રહેતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને આવા વિસ્તારોમાંથી પસાર થતી વખતે જીવ તાળીઓ ચોંટ્યા રહે છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ ઢોરને પકડી ડબ્બે પૂરવાની ઝુંબેશ ચલાવવા પરિપત્રો કર્યા છે, તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી આવી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય નાગરિકોમાં રોષની લાગણી પ્રસરી છે। આ મામલે નગરપાલિકાએ ગંભીરતા દાખવી લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવી જોઈએ તેવી લાગણી સાથે માંગણી ઉઠી છે। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। આપની વાત વાજબી છે। આપણે અગાઉ લગભગ 200 જેટલા નંદીને પકડી અને આપણી જે સાઇટ છે તેના ઉપર મૂકેલા હતા। ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે અમે ઇન્ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરાપોળને મોકલવામાં આવશે। નહીં, ચોક્કસ આપણે આટલા પકડવાની કામગીરી પ્રથમ બેઝમાં લીધેલી હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું છે। અંદાજે 120 જેટલા આખલાઓ છે। આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માંગણી કરેલી છે। આ જમીન મળ્યાથી આપણું જે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કાર્યરત થઈ જશે। નહીં, આપની વાત ચોક્કસ રસ્તા ઉપર આ પ્રશ્ન છે અને આજથી જ અમારી ટીમ કાર્યરત થશે જેથી આપ જે કહ્યું હતું એવું વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે। જેતપુર શહેરની અંદર રાજમાર્ગોની અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ વિકટ બન્યો છે। છેલ્લા 2 વર્ષથી અનેક ટીવી ચેનલોની અંદર અમે બાઇટો આપીએ છીએ અને નગરપાલિકાને જાગૃત કરીએ છીએ, રાજ્ય સરકારને જાગૃત કરવાના પ્રયત્નો કરીએ છીએ, પરંતુ કહેવાય છે કે અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા। આજે પણ તીનબત્તી ચોકની અંદર જાહેર રસ્તા ઉપર આ ઢોરનો પ્રશ્ન ખૂબ દયનીય છે। એક પણ રસ્તો એવો નથી કે જ્યાં ગાયો અને આખલાઓ ન હોય। આ માર્ગને ગૌરવ પગ જાહેર કરવામાં આવ્યો, પરંતુ નગરપાલિકાની ઘોર બેદરકારીના હિસાબે આજે બકાલા માર્કેટ બની ગયું છે। ધોરાજી રોડ ઉપર પંચમિયા હોસ્પિટલ છે, આંખની હોસ્પિટલ છે, દર્દીઓ અવારનવાર જાય છે, પડે છે, ઢોર મારે છે, ગાયો ઢીક મારે છે, આખલાઓ પાટા મારે છે, પરંતુ નગરપાલિકાના પેટમાં પાણી હલતું નથી। હું નગરપાલિકાના જવાબદાર અધિકારીને અને રાજ્ય સરકારને તાકીદ કરું છું, ચેતવણી આપું છું કે તાત્કાલિક ધોરણે વિના વિલંબે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવે। આ જેતપુરની અંદર એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો, એક પ્રૌઢ માણસે જીવ ગુમાવ્યો, એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો, હજી કેટલા લોકો જીવ ગુમાવશે તમારી બેદરકારીના હિસાબે। રાજ્ય સરકાર જાગૃત બને, નગરપાલિકા જાગૃત બને તેવી વિનંતી કરું છું। ઓકે, હું ગોવિંદભાઈ પ્રગજીભાઈ ડોબરિયા,
અત્યારે હાલ જઈ રહ્યા છે ધોરાજી રોડ ઉપર આ રખડતા ઢોર છે રસ્તા અત્યારે બેઠા છે, જેને કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. અગાઉ પણ ઢોરને કારણે ઘણા લોકોના એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયા છે. ઘણા વિદ્યાર્થીઓને ઢોરે લગાડી દીધો છે. લંગડા અપંગ લોકોને પણ ઢોરે અડફેટે લીધાના ઘણા અનેક દાખલાઓ છે. હાઈકોર્ટની ગાઈડન્સ મુજબ નગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ રખડતા ઢોર વિશે કોઈ કાર્યવાહી કરેલ નથી, જેને કારણે પ્રજા હાલ આવવા જવામાં રસ્તામાં ત્રાહિમામ પોકારી ગઈ હોય. તો સત્વરે નગરપાલિકા આ રખડતા ઢોર વિશે કોઈ પણ કડક કાર્યવાહી કરી અને તેની વ્યવસ્થા કરે એવી લોકો તરફથી અમારી અપીલ છે.